બનાસકાંઠામાં દિયોદરના પ્રાંત અધિકારીની તબિયત લથડી ગઈ, જેમાં પ્રાંત અધિકારીનું બીપી હાઈ થઈ જતાની સાથે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પ્રાંત અધિકારીને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી છે. અધિકારી બીમાર પડતાની સાથે તાલુકા પંચાયતની જે ચૂંટણી હતી તે ફરી એકવાર મુલતવી રહી. તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ અને 4 દિવસથી માહોલ અત્યારે આખું જ ત્યાં ગરમાઈ ગયું છે અને આક્ષેપ પ્રત્યાક્ષેપના દોર પણ અત્યારે ત્યાં ખૂબ જ ચાલી રહ્યા છે. કોંગ્રેસના જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટી પર અત્યારે આક્ષેપો કરે છે અને આ જ મુદ્દે ગુલાબસિંહ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે સીધી વાતચીત કરવી છે અને પૂછવું છે કે અત્યારે ત્યાંનો માહોલ શું છે અને તમારા અત્યારે જે અધિકારી બીમાર પડી ચૂક્યા છે કે એમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી મેડમ લખમાજી, આ એક નાટક છે. ચૂંટણી અધિકારી કઈ થયું જ નથી અને માત્ર ભાજપના અને સરકારના દબાણમાં એમની નૈતિક ફરજ ચૂકી અને નાટક કરીને હોસ્પિટલમાં બનાસ મેડિકલ જે ભાજપના હોદ્દેદારો જેના સંચાલકો છે એ હોસ્પિટલમાં નાટક કરીને દાખલ થઈ ગયા છે. બાકી એમને કોઈ તબિયત નહીં. એમના કરતા પણ ખરાબ તબિયત તો અહીંયા ચૂંટણીની અંદર મતદાન કરવા આવેલી મહિલા જે તેને 9 મહિના પૂરા થઈ ગયા છે, ડિલિવરીનો સમય છે, પ્રસૂતાને પીડા છે, એ મહિલાઓની કપરી પરિસ્થિતિ હતી. આજે આખો આવી 45 ડિગ્રી ગરમીમાં એ ત્યાં સભાખાનામાં સવારના 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી એ જે એમને જે વેદનાઓ સહન કરી છે એટલી વેદનાઓ એસડીએમ અધિકારી અને ચૂંટણી અધિકારી નથી. પણ ક્યાંક ને ક્યાંક જે પરમ દિવસે પણ એમને નાટક કરી ચૂંટણી રદ કરી. ચૂંટણી અધિકારી એ ત્યાંનો ન્યાયાધીશ હતો. ન્યાયાધીશ ખુદ ચોરી કરે તો કોની પાસે અમારે ન્યાય માંગવા જવાનું? ન્યાય એમને કરવા તો એમને ખુદ જ ચોરી લોકોના મતના જે જનાદેશની ચોરી કરી. અને આજે ગઈકાલે અમે લોકો અમારા ત્યાં ડીડીઓ પાસે પણ ગયા હતા, સંસદ સભ્ય બધા રજૂઆત કરી હતી કે આ ન્યાયાધીશ પર અમને વિશ્વાસ નથી, જેને ખોટું કર્યું છે તો તમે નવા કોઈ ચૂંટણી અધિકારી મોકલો. પણ એમને પણ નવા ચૂંટણી અધિકારી ના મોકલ્યા અને આજે સવારના પણ અમે એમને કીધું તો ચૂંટણી અધિકારી હાજર રહેવાના નથી. અમને આદેશો છે કે ના હાજર રહેશે. પણ ગુલાબસિંહભાઈ તમે એ પણ જુઓ ને કે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડતું હોય છે ત્યારે હોસ્પિટલે જાય તો એ સ્વાભાવિક વસ્તુ છે કે થોડું ઘણું લેટકું થતું હોય, પણ તો તમને અત્યારે એવું કેમ લાગી રહ્યું છે કે ચૂંટણી મોડી પડશે તો તમને ગેરફાયદો થશે? કારણ કે આટલા બધા વિરોધ, આટલા બધા આક્ષેપ પ્રત્યાક્ષેપ, એટલું જ નહીં ગેનીબેન પણ પોતે કહી ચૂક્યા છે ને કે આ બધી વસ્તુઓમાં જે ચૂંટણી અધિકારી છે તે ભાજપ તરફથી હોય એવું લાગે છે. પણ તમને એમ કહું છું કે ચૂંટણી અધિકારી ડીડીઓ એ ફોન ઉપાડવાનું બંધ કરીને ઓફિસ છોડીને જતા રહ્યા. બરાબર, જો ખોટું ના કર્યું, ખોટું ન કરવું હોય તો શા માટે ઓફિસ ફોન બંધ કરીને ઓફિસ છોડીને જવું પડે? અને ચૂંટણી અધિકારીનું બીપી એ ભાજપની બનાસ મેડિકલમાં ચેક થયું, કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ચેક કરાવો તો ખ્યાલ આવી જશે એમનું બીપી વધેલું છે કે ઘટેલું છે કે નોર્મલ છે, એ તમામ ચેક થઈ જશે. એ તો પ્રાઇવેટ હોસ્પિટલની જગ્યાએ અથવા કોઈ સરકારી અધિકારી ક્લાસ 1 અધિકારી બીમાર પડે ક્યારે સરકારી હોસ્પિટલમાં જે આવી મેડિકલ કોલેજમાં જાય તો સારામાં સારી હોસ્પિટલમાં જાય. પણ એની જગ્યાએ ભાજપના હોદ્દેદારો દ્વારા સંચાલિત બનાસ મેડિકલમાં અને એ પણ બીજા ડોક્ટર નતા દાખલ કરતા, સત્તાધીશોએ દબાણ કરીને દાખલ કરાયા અને મીડિયા પણ મળવા કીધું, મીડિયાને પણ મળવાનો ના પાડી દીધો. આમાં આટા મારતા હતા, મીડિયાને રૂપ બંધ કરીને બેસી ગયા મેડિકલ વાળા મીડિયાને પણ ત્યાંથી બહાર. અચ્છા, એટલે તમારું કેવું છે કે આ માત્ર ને માત્ર એક કાવતરું છે? કાવતરું જ છે. જી બિલકુલ. ગુલાબસિંહ આપ અમારી સાથે જોડાયા, આભાર.